ચાલો અત્યારે આપણે આવી ગયા છીએ કાશરામ બાપુની જગ્યામાં. તો પહેલાં આવીને દર્શન બાપુના કરી લેવી. આ છે સમાધિ મંદિર બાપુનું, કાશરામ બાપુનું. તો હવે આપણે દર્શન કરી લેવી. તમે પણ બાપુના દર્શન કરી લો. તો કાલે આપણે છે ગુરુ પૂનમ, અને અમારા ગામમાં દર ગુરુ પૂનમે ગામ ધુવાડા બંધનું આયોજન કરવામાં આવે છે. તો બોલો જય કાશીરામ બાપુ. તો પહેલાં આપણે અત્યારે શેણા સારા કરવી છે. સારા કરીને આપણે પલાળવાના છે. તમે જોઈ શકો છો અત્યારે આપણે બુંદી વરસાદી પાડવાની ચાલુ થઈ ગઈ છે. જુઓ આપણે અત્યારે એક બુંદીની ચોકી ભરી લીધી છે, અને બીજી ચોકી આપણે તૈયાર થાય છે. તો આપણે એક ચોકી તૈયાર છે, એમાં એલચી અને જાયફળનો ભૂકો ખાંડીને તૈયાર કર્યો છે. એ આપણે ઉપરથી ભેળવી દેવી. તો સરસ મજાની પહેલી ચોકીમાં આપણે ભેળવી દેવી, અને પછી બીજી ચોકીમાં પણ પાવડર આપણે ભેળવવાનો છે. તો આપણે એલચી પાવડરનો ભૂકો નાખ્યો, એ આપણે આખી હવે વરસાદીમાં ભેળવી દેવી બુંદીમાં. તો આપણે કીડી મકોડા ન આવે એટલા માટે કાંકરાનો લીટો કરી નાખવી. તો આ પતરાવાળો શેડ આપણે 2 વર્ષ પહેલાં મંડળ દ્વારા બનાવ્યો છે. ચોમાસે વરસાદ આવે એટલે અમારા ગામમાં મહિને 2 મહિને ગામ ધુવાડા બંધનું આયોજન હોય જ તે.